હું ડોક્ટર દીપેન રાઠોડ અને આમાં બધા અમારા ડોક્ટરો છે. સ્વચ્છતા કી જ્યોત જાગી ખાલી આટલી વાર લાગે કચરા પેટીમાં કચરો નાખતા. શું વાંધો પડે છે લોકોને કઈ ખબર? કચરો જુઓ ખાલી ક્યાં ક્યાં કચરા નાખા દો. આ બધું ખાલી ફરવાના મોજ મજા ખાલી કરવા આવે. તમે વાં જો ચેક હેલ્થકેર પ્રોફેશનલ તરીકે निर्मल निर्मल कुछ गीत શુભ સવાર મારું કાઠિયાવાડ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે કાંઈક તમને સંકેત જોવા મળશે અને કાંઈક તમને શીખવા મળશે. અમારું ગ્રુપ આ જો આ બધા અમારા ગ્રુપ છે. મારો ઇન્ટ્રો દઈ દો. હું ડોક્ટર દીપેન રાઠોડ અને આમાં બધા અમારા ડોક્ટરો છે. દોસ્તો, તમને એમ થતું હશે કે આ લોકો ડોક્ટરો થઈને આ કાર્ય કેમ કરી રહ્યા છે, પણ દોસ્તો, આ માનવતાનું કાર્ય છે જે અમે કરી રહ્યા છીએ અને હંમેશા આ કાર્ય અમે કરતા રહીશું. અને દોસ્તો, આ થેલા ઉપરી લેખ જે બહુ જ મસ્ત જગ્યા છે, તેની આસપાસ બહુ જ બધો કચરો હતો જે અમે કલેક્ટ કરી અને આ બેગમાં ભરેલો છે. અને બીજો ઘણો બધો કચરો હતો જે આ બેગમાં અમે ભરેલો છે. એ આખી ફૂલ ભરાઈ ગયેલી છે બેગ. અને દોસ્તો, એક હમ્બલ રિક્વેસ્ટ છે, તમે આ સાઈડ ફરવા આવો તો કચરા પેટીની વ્યવસ્થા છે. કચરો પ્લીઝ કચરા પેટીમાં જ નાખજો. जाने हैं हमको अब उठो देश के भाग जगाने हैं हमको निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको बनकर धारा बहना है हमको डगर डगर बसती बसती गांव गली और हर एक नगर नगर स्वच्छता की ज्योत जागी रे जगमग जगमग सी ज्योत जागी रे દોસ્તો અહીંયા જુઓ કચરો. કચરા પેટી બાજુમાં હોવા છતાં બી કચરો કોઈ કચરા પેટીમાં નથી નાખતો. ખાલી આટલી વાર લાગે કચરા પેટીમાં કચરો નાખતા. શું વાંધો પડે છે લોકોને કંઈ ખબર નહીં. ખાલી ફોટો શૂટિંગ વિડીયો શૂટિંગ કરવા અહીંયા સુધી આવે છે અને મોજ મજા કરવા આવે છે. ઓકે પાર્થભાઈ, તમે શું કહેવા માંગશો? બે શબ્દ કંઈ કહો. હું તો અહીંયા કહેવા માંગુ છું કે જો અહીંયા આ પ્રકૃતિ જ આપણે માતા છે ને આપણે આ કેટલું બધું સુવ્યવસ્થિત આપણે નેચર દે છે અને લોકો અહીંયા આવે છે, મોજ મસ્તી કરે છે અને જે પ્રાણીઓ છે એમને ખવડાવે છે, પણ બધો કચરો અહીંયા નાખીને જાય છે. તેના કારણે આપણને ઘણું નુકસાન જાય છે. ઘણું છે. જો કેટલો કચરો ભેગે. કચરા પેટી બાજુમાં હોવા છતાં બી કોઈ કચરો કચરા પેટીમાં નાખતું નથી. તમે કચરો જુઓ ખાલી ક્યાં ક્યાં કચરા નાખા દો. આ બધે ખાલી ફરવાના મોજ મજા ખાલી કર્યા કરવા આવે. તમે વાં જો ચેક કેવડો કચરો હોય. અહીંયા કચરો જુઓ કેવડો હોય કચરો. અહીંયા કચરો જુઓ. દોસ્તો, તમે જોઈ શકો છો કે કેટલો બધો કચરો હતો. ઇવન તળાવમાં બી એટલો બધો કચરો કરેલો છે અને રોડની આ સાઈડ બી એટલો બધો કચરો કરેલો છે. અને દોસ્તો, અમારી પૂરેપૂરી ટીમ આ સ્વચ્છ મિશન ઉપર કાર્યરત છે અને હંમેશા કરતી રહેશે આ કાર્ય. અને દોસ્તો, ખાલી કેટલી વાર લાગે છે આ ક્લીન થતા, તમે એ જોજો. જોઈ શકો છો કેટલું ક્લીન કરી નાખ્યું અમારે અહીંયા બધું. બસ આટલી જ વાર લાગે. 2 મિનિટથી 3 મિનિટની વાર લાગે. ખાલી કચરો છે તો કચરો ઉપાડી આ કચરા પેટીની વ્યવસ્થા છે. કચરા પેટીમાં નાખતા જાઓ. जगमग होना ही है जिद पे आ जाए देश मेरा फिर देखना तुम સોશિયલ મેડિસિનમાં, કોમ્યુનિટી મેડિસિનમાં તમારા પ્રોજેક્ટ આવે છે. પાણીના સ્ત્રોતો કેવા હોવા જોઈએ, એમાં ક્લીનનેસ ડ્રાઈવ કેવી હોવી જોઈએ, કેટલા વોટરબોર્ન ડિઝીઝ છે, પાણી પછી એરબોર્ન ડિઝીઝ એટલે હવામાં જે જંતુ ફરે એનાથી થતા રોગો. એટલે ઘણીવાર ઘણા બધા ડિઝીઝને રોકવા માટે તમારે આ વાતાવરણ જરૂરી છે. માવા ભાગતીવાળા એમ કે અમે રોકી નથી શકતા, પણ ખાતા હોય તો એના કિસ્સામાં ગમે તે ફેંકવાના. જ્યારે સર્વે કર્યો ને દિવસના પછી આપણે છોકરી વપરાઈ દેવા ખુરશી આવે ને એ ખબર છે દિવસની કેટલી રાજકોટમાં વપરાય છે? લાખોમાં. રોજની કમસે કમ ત્યારે આજથી કેટલા વર્ષ પહેલા 9 લાખ રસ્તો ખુલ્લો રાખો બેટા પડીકા વપરાય. સમજાય છે? રસ્તો ખુલ્લો રાખો. સમજાણો? તો આવે તમે લોકોની અંદર પેઢીઓ દરમિયાન આપણે સરકારે એવું ઈચ્છે છે, મોદી સાહેબ એવું કહે છે કે સ્વચ્છતા એના માટે હજી આઝાદીના 75 વર્ષ પછી પણ જો આપણે આ અભિયાન ચલાવવું પડે તો આપણું ભણતર ક્યાં? હા, આપણું ઘર ચોખ્ખું, આંગણ ચોખ્ખું. એટલે તમે શું થયા? સ્વચ્છતા એમ્બેસેડર. આજે શ્રમદાન કર્યું. આપણે શું કર્યું? શ્રમદાન કર્યું. અને સ્વચ્છતા એમ્બેસેડર તરીકે ગાંધીજીએ કામ કર્યું પોતે કરતા ત્યારે કેમ્પેઇન કરશે. એટલે હેલ્થકેર પ્રોફેશનલ તરીકે સ્વચ્છતા જાળવી રાખવાનું કામ પણ આપણું જ છે.
માણસ બીમાર ન પડે એવું નહીં કે બીમાર પડે તો મને દવા લેવા આવે એ તો હું બીમાર પડી બરોબર ને કોરોના આવ્યો તો કોઈ બચ્યું નહોતું ડોક્ટર હોય કે સામાન્ય માણસ બીમારી છે ને એ બધાને સરખા ભાગે પાડે બરાબર છે દોસ્તો અમારું સ્વચ્છ મિશન જે હતું એ અમે કમ્પ્લીટ કરેલું તમે જોઈ શકો આ બાજુ કેટલું ઘણો કચરો હતો આ બી સાફ કરેલો છે અમારી ટીમે આજે અમારું મિશન કમ્પ્લીટ થયું છે અને તમને આ પાર્ટ આ જે આખા વ્લોગમાં જે કોઈ પાર્ટ સારો લાગે એમાં કોમેન્ટ લાઇક જે રિસ્પોન્સ તમને સારો લાગે કરજો અને શેર જરૂર કરજો કેમ કે આનાથી જેને કાંઈ અવેરનેસ આવે એ બેટર છે અમારા માટે અને થેન્ક યુ